બધાનું સ્વાગત કરે છે અને અમે હવે રજૂ કરવા જઈ રહ્યા છીએ નવઘણનો ખોડિયારમાંનો પરચો. તો આપણે બધા શાંતિથી સાંભળશું જેથી આ નાની નાની છોકરીઓ છે એ જે બોલે છે એ સરખું સંભળાઈ શકે. साथे बेड़ियों बेड़ी चापर संगा हर हर खेले की मांगल मछला साथे बेड़ियों बेड़ी चापर संगा तुम्हें हर हर खेले की मांगल मछला आगे जो आई हो नाम वाला ओडी का सही જય માતાજી. જય માતાજી. આ બેરી છે, મૂંગી છે, કેમ આ જવાબ નથી દેતી? એ બેરી પણ નથી અને મૂંગી પણ નથી. એને જવાબ આપવો હોય તો જ આપે, કારણ કે તે માની પણ માં છે. રાજન, બોલવું હોય તો ઘોડાની નીચે ઉતરવું પડે. ભલે માવડી. જય માતાજી. આ હતા આતાભાઈ ગોહિલ કે જે ભાવનગરના રાજા હતા અને સાતે બહેનું જે ધરતી ઉપર અવતાર ધારણ કરીને આવી છે. ઈ માવડીઓ અલગ અલગ પરચા પૂરે છે અને આતાભાઈ ગોહિલ એને એમ હતું કે હું રાજવી, એને જય માતાજી કર્યા પણ 6 દીકરીઓએ કર્યા, અંતે પોતે રાજવી. એને તો ઘમંડ એનો ગવાય ને કે મને કેમ જવાબ ન આપ્યો. પણ આ તો માં ખોડલ, જગત જનની જગદંબા, એને રાજા ને રંગ બધા સરખા છે. એટલે એને માતાજીએ દેખાડ્યું કે માં તો માં હોય છે. આ આતાભાઈ ગોહિલનો એક નાનો એવો પરચો હતો. હવે આપણે રા નવઘણ કે જેનો આપણે ગયા વખતે જન્મ થયો એનો પરચો જોયો હતો અને જેને માં એકવાર ખોળામાં લઈ લે એટલે માં ક્યારેય એનો રખોપો મુકતી નથી. એમ આગળ પણ માં ખોડલ એની જે રક્ષા કરે છે એના વિશે આજે આપણે આગળ જોશું.
વાલબાઈ, તું મારું એક કામ કરીશ? આખી જિંદગી તું મારી સાથે મારા કામ કરતી આવી. હવે આ મારું એક છેલ્લું કામ કરી દે. હું રાજા સાથે જોહર કરીશ. તું આ મારી અને રાની છેલ્લી નિશાની છે. એને દેવાએ તાહિરને ઘરે પહોંચાડી દે. નવઘણના માતા અને પિતા કે જે બે મૃત્યુ પામે છે ત્યારે પાછળથી નવઘણના રખોપા કોણ કરે? એટલે એની દાસી વાલબાઈને સોંપી દીધો છે નવઘણને, અને નવઘણને એની દાસી લઈને જાય છે કે પોતે જે રાજમાં જો બહાર નીકળે એને લઈને તો એને મારી નાખે. એટલા માટે એ ભીમલાને એટલે કે એક સેવકને એને રખોપા કરવાનું કામ સોંપે છે કે જે દેવાયત આહિરના ઘરે એને સહી સલામત મૂકી આવે. મારા માથા પર સુંડલું છે તે ખાલી નથી. આમાં આપણો નવગણ છે. દુશ્મનોની ચોકીઓ લાગી ગઈ છે. મારી સાથે નવગણને પણ મારી નાખશે. એટલે તું આ નવગણને આ સુંડલામાંથી દેવાલ આહિરના ઘરે મૂકી આવ. તેથી તારા પર કોઈ શક પણ નહીં કરે. મને કાઈ ઇનામ નહીં આપો? બોલને ભાઈ, શું જોઈએ છે? મને સોનાની કટાર આપો. લે. ક્યારેય ભવિષ્યમાં મારાથી બોલાય તો નવગણનો જીવ જોખમમાં મુકાય, એટલે હું જ મારો જીવ આપી દઉં છું. સોમલદેવે જ્યારે એને આપ્યો એની દાસીને ત્યારે એક સામાન્ય ચાકરના હાથમાં આપ્યો, પણ વારે કુદરત એને કેટલા એના દાસ માટે કેટલું એના સેવક એના કરે છે એના રાજા માટે કે જો મારાથી કદાચ ભવિષ્યમાં બોલાઈ જાય કે નવગણ કઈ જગ્યાએ છે તો એ પાછા નવગણને એ લોકો દુશ્મનો મારી નાખે. એટલે એવું ક્યારેય ન બની શકે, એટલે પોતાનો જીવ આપી દે છે કે હવે ક્યારેય નવગણ ક્યાં છે એ કોઈને ખબર જ ન પડે. એ માટે ભીમલાએ જેમ ઇમારત બનાવવા માટે પાયો ઘડવો પડે એમ ભગવાનને આ જે નવગણની જે માતાજી રખોપા કરે છે એમાં સૌથી પહેલો બલિદાન આ ભીમલાએ આપ્યું છે.
મિત્ર નવગણ સાથે આપણે ગેડી દડું રમીએ. તમે તો રાજાના કુંવર, હું તો એક સામાન્ય માનવી. હું તમારો ભાઈબંધ. ભાઈબંધીમાં કોઈ ઊંચું કે નીચું નથી. બંને ભાઈબંધ સાથે રમીએ. નવગણ પહેલા વારું કરી લે. નાનો નવગણ મોટો થઈ ગયો દેવાયત આહિરના ઘરે, અને જ્યારે દુકાળ પડ્યો ત્યારે માલઢોર લઈને જુનાગઢ જાય છે અને જુનાગઢના રાજકુમાર સાથે એની મિત્રતા બંધાય છે અને બંને મિત્રો એવા એકમેક સાથે મિત્રતા બાંધી લે છે કે એકબીજાને સાથે જે રાજકુમાર છે એ ભૂલી જાય છે કે એ નવગણ એ સામાન્ય માણસ છે અને હકીકતમાં તો નવગણ એ ખુદ પણ એક રાજાનો દીકરો હતો ને, એટલે એની અંદર લક્ષણો તો બધા એવા જ હોય. એટલે આજે એ બંને ભાઈબંધો ગેડી દડો રમે છે અને એની અંદર જે નવગણના જે લક્ષણ છે એ જોઈને હવે એનો મિત્ર એની સાથે વાતચીત ને સંવાદ કરે છે. મિત્ર, જો ગઢની રાંગ સુધી તારી દડી પહોંચાડી દે તો હું મારી બેન તારી સાથે પરણાવું. અરે મિત્ર, હું પહોંચાડી તો દઉં, પણ આવી શરત ના હોય. ના મિત્ર, હું તો ક્ષત્રિયનો દીકરો, બોલ્યું બેન ફગું નહીં. તો વાત અગર વટ પર આવી તો હું પણ પાછો નહીં પડું. આજથી તું મારો બને, તારી સાથે મારી બેન પરણાવ. નવગણ એ પહોંચાડી દે છે કે એના દડાને ગઢની રાંગ આસપાસ, એટલે એના મિત્રએ વચન પ્રમાણે એને કહી દીધું કે હા, હવે જો તું આમાં જીતી ગયો છો તો હું તારી સાથે મારી બેન પરણાવીશ. પણ આ વાત એને એના માતા પિતાને પણ કરવાની હોય ને, એટલે એ એના માતા પિતા પાસે જાય છે. પિતાશ્રી, હું વચન આપી આવ્યો છું, મારો મિત્ર નવગણ ગેડી દડામાં જીત્યો એટલે મારી બેન પરણાવ. અરે રે, મારી દીકરી રાજપુરમાં ઉછરેલી અને એને માલઢોર વાળાના ઘરે પરણાવું? મરી જાય અને લાકડી પણ ન તૂટે એવું હું વિચારું. હવે બીજી વાર ગેડી દડો રમાશે, પણ આ વખતે દડો લોખંડ અને ધાતુનો હશે, જેને હલાવવું પણ શક્ય નહીં.
અને બીજું હું એ કહીશ, જો દડો મહેલ સુધી પહોંચી ન શકે તો એના બદલામાં નવઘણે તેનું માથું આપવું પડશે. રાજા એક કાવતરું ઘડે છે કે નવઘણ એ નહીં જો કરીશ, એને ખ્યાલ છે કે મારી દીકરી હવે વચન પ્રમાણે પરણાવી પડશે અને પોતે ક્ષત્રિય છે, વચન એકવાર આપી દીધું તો એ વચનને ભંગ પણ ન કરાય. તો એ વચનને એને એવો રસ્તો કાઢ્યો કે વચન પણ પાડી લઈ અને એની દીકરી એની સાથે પરણાવી પણ ન પડે. એટલે એને એવો ધાતુનો બનાવડાવ્યો કે દડો હલાવવો પણ શક્ય ન હોય. એટલે એને ખ્યાલ હતો કે જો દડો પહોંચી જશે તો નવઘણની સાથે દીકરી પરણાવી પડશે. પણ આના બદલામાં જો એવું કરવામાં આવે કે એને દડો હલે નહીં અને એના બદલામાં નવઘણને માથું આપવું પડે, એટલે કે નવઘણ ખુદ મરી જાય, એટલે આ વાતનો કોઈ અર્થ જ ન રહે. એવો એને રસ્તો કાઢ્યો. પણ એક સૈનિક છે જે આ બધી વાતને સાંભળી ગયો અને એને નવઘણ પર દયા આવી કે આ બિચારો નિર્દોષ આમાં માર્યો જશે, એનો શું વાંક છે? એને તો કઈ ખ્યાલ પણ નથી કે મારા વિરુદ્ધ આવું ષડયંત્ર રચાઈ રહ્યું છે. એટલે એને મદદ કરવા માટે નવઘણને કહેવા માટે જાય છે સૈનિક. નવઘણ, હું તને એક સમાચાર દેવા આવ્યો છું. કાલે તારા ઉપર એક કાવતરું કરવામાં આવ્યું છે. તું જે દડાથી રમવા જઈ રહ્યો છે તે દડો લોખંડનો છે. જો તું દડો નહીં પહોંચાડી શક તો તને મારી નાખવામાં આવશે. ભલે ભાઈ, તે તારી ફરજ પૂરી કરી. મારા રખોટા હવે ખોળલ કરશે. હી માં ખોડિયાર, જગત જનની જગદંબા, મારે તો તારો જ આશરો છે. મારા રખોપા કરવા તારે જવું પડશે. જો તું કાલે સમયસર નહીં આવે તો કાલે મારો જીવ જશે. બેટા નવઘણ, હું મામડિયા દેવની ખોડિયાર તારી સાથે હંમેશા છું. તને મારા રખોપા છે દીકરા, તને આજ પણ નહીં આવવા દઉં. પણ દીકરા યાદ રાખજે, જ્યારે હું પારેવડું બની ઘૂઘું ત્યારે તું દડો ઉછાળજે. ગઢ સુધી દડો હું પહોંચાડી દઈશ. ત્યારે માનજે આ ખોડિયાર તારી વારે આવી છે. ઉપાધિ કોઈ તું કરમાં, હજી ખોડિયાર બેઠી છું, હજી ખોડિયાર બેઠી છું. જગતમાં કોઈથી ડરમાં, હજી ખોડિયાર બેઠી છું, હજી ખોડિયાર બેઠી છું. માં એને વચન આપે છે કે બાળક, હું તારી રક્ષા કરવા માટે હંમેશા બેઠી છું. અને માએ આ વચન હંમેશા પાડ્યું જ છે. જ્યારે નવઘણનો જન્મ થયો નહોતો ત્યારે જ સોમલદેવને માતાએ વચન આપ્યું હતું કે હું તારા બાળકની રક્ષા કરીશ. અને નવઘણનો જન્મ થયો પછી પણ દેવાયત આહિરના ઘરે પહોંચાડી અને માએ એને જુવાન કરી દીધો કે જે પરણવા યોગ્ય થઈ ગયો. અને આજે જ્યારે નવઘણનો જીવ લેવા માટે તૈયાર થયા ત્યારે પણ માતાજી એની સાથે હાજર ઊભા થયા છે. અને માં એની હારે હાજરા હજુર એની સામે સમક્ષ આવીને કહે છે કે તું ઉપાધિ ન કર,
કે હું તારી રક્ષા કરવા બેઠી છું. મારા પિતાએ કહ્યું છે કે જે રમત આપણે રમી હતી તે રમત આપણે ફરીથી રમવાની છે. હા મિત્ર, હું સહમત છું. ફરીથી તારે મહેલની આગળ દડો પહોંચાડવાનો છે. હા મિત્ર, દડો પહોંચી જશે, કેમ કે મારા રખોપા કરવા વાળી મારી શ્રી આઈ ખોળે બેઠી છે. માતાજીએ કીધું તું કે યાદ રાખજે કે જ્યારે પારેવું ઉગવે ત્યારે જ તું કેડીનો દડાનો ઘા કરજે અને દડો પહોંચાડવા માટે હું બેઠી છું. અને માં ખોડાલે એનું વચન પાડ્યું અને જ્યારે કબૂતર ગુગાવ્યું ત્યારે નવગણે એક જ ઘામાં લોખંડનો અને ધાતુનો જે હલાવી ન શકાય એવા દડાને પહોંચાડી અને માએ એને જીવત દાન આપ્યું. હે માં ખોડલ, તમે મારી વારે આવ્યા અને મારો જીવ બચાવ્યો. આમ જ મને હંમેશા સહાય કરી મારી ભેળા રહેજો માવડી. તમને અરજ કરું છું માં. હા બેટા નવઘણ, મારા બાળકો માટે હંમેશા હું આવું જ છું. તું ચિંતા ન કર. જ્યારે જ્યારે મને કોઈ સાચા હૃદયથી બોલાવશે ત્યારે માં ખોડિયાર હાજર હશે. તું મને સાદ કરજે. એક જ સાદે ન આવું તો હું મામડિયા દેવની ખોડિયાર ન કહેવા, ખોડિયાર ન કહેવા, ખોડિયાર ન કહેવા. જય માં ખોડિયાર. માતાજીએ એને કહી દીધું કે ગમે ત્યારે તારી રક્ષા કરવા માટે હું બેઠી જ છું. આમ માતાજીએ એને જીવત દાન તો આપ્યું અને માં હંમેશા એના ડગલે ને પગલે એની રક્ષા કરવા માટે આવી અને પોતાનું વચન પાડ્યું. અને બાળકની રક્ષા કરવા માટે આ એક વખત નહીં પણ હજારો વખત આપણે આપણા ઇતિહાસ સાક્ષી છે કે માએ અવતાર લીધા જ છે અને એના બાળકના જીવ બચાવ્યા જ છે. તો આ ખોડિયારમાંના આ પરચામાં જાણતા અજાણતા કોઈ પણ ભૂલ હોય તો એની માં અમને ક્ષમા કરે. અને અમે આ માનો એક નાનકડો પ્રસંગ બધાની સામે લાવવા માટે પ્રયત્ન કર્યો છે કે જો કે માં એક એવો સાગર છે કે ગમે એટલું એના માટે કયો, એના હજારો પરચા કદાચ તમે રજૂ કરો પણ માનો પાર તમે ન પામી શકો. તો આ માં ખોડિયાર બધા એના બાળકોની રક્ષા કરે, બસ માની પાસે એ જ અરજ કરીએ છીએ. ભગવતી તેદી મને આડો કર્યો અપાર. હવે તો ભગવતી તું તો મને માર્ગ બતાવજે. તું સમોદર વાળી માં, તું સમોદર વાળી માં. તેરી ચકલી બની મારે ચડતી તીરમાં દરિયામાં ગોળના વાગતી તીરે ખોડલ મારે ખમકારી. ખોડલ તુજો ખમકારી માં અરજી સુનીને આય આવતી તીરમાં સાગરે સુનીને આવતી તીરે ખોડલ મારે ખમકારી. ખોડલ
કોઈ મંગળ ગાય તો હકો તો દેતી ને જેતી દરિયો નતો ઓળંગા તેની चकली पानी वाले चढ़ती तीर माँ दरिया घोड़ना वारती तीरे घोड़ल मारे खंगारी हे माँ घोड़ल पूछो खंगारी माँ अरजी सुनी आए आवती तीरे माँ सामने सुनी चिरावती तीरे घोड़ल मारे खंगारी દુનિયાની ઝંઝટથી બારો તું પ્લાન ને જીવું તો જીતું દર વખતે એવો મારો તું વાક ના આવાજે આઈ તું વાસ તું દયાની ભુવન તું ગુણેશ્વરી તું જોગરાણી જોગણી જોગેશ્વરી તું દયાળી ભૈયાળી ધાબળી વાળી માળી તું મગર સવાર ને કરું બસ તારા વખાણ બનતા રહેશે મારી માતાના ગીતો એ ખમતાળી કોરલ ને મોગલ ના ગીતો મોનલ તોગળ જોગળ મોમાઈ ના ગીતો ચામુંડ ને આવડ ને ચાહલ ના ગીતો ઈસુ ને સાચાથી ચીતરી દો બીતો ને ચુંદલડી વીતો માથે એનો છે હાથ ને દુઃખ ના દરિયાને પાડી ઈશાન દેવી तेरी वारती तीरे घोड़ल मारे खंगारी हे माँ घोड़ल तुझो खंगारी माँ अरजी सुनी आए आवती तीरे माँ सामने सुनी चिरावती तीरे घोड़ल मारे खंगारी हे माँ घोड़ल तुझे खंगारी मैं करे जट मावड़ी ए बड़ी धाननी करती मोते नाड़ मांडियों ने जम चढ़ा खाखा सताए ने छोरू ने चिंता था एवी पुकारे जावती कायम आई जय 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 जोग माया एवी खमुकर पारती घोड़ल गाय जय 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 जोग माया एवी पुकारे जावती कलमा जय 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 जोग माया एवी पुकारे जावती कायम गाय जय 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 जोग माया थोड़ा तेज चमकता धरणी माँ जागती ज्योत जय करुणी माँ भुवन तना पेट धरणी माँ अम्बा यसरण सरणी माँ एवी पुकारे जावती मलमा जय 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 जोग माया एवी पुकारे जावती कायम गाय जय 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 जोग माया
2 વાગે નીકળી ગઈ